सत्य सनातन धर्म की जय। સનાતન ધર્મ એટલે શું? સનાતન ધર્મ એટલે આ 5 તત્વનો દેહ બન્યો. આકાશ, પૃથ્વી, પાણી, જળ, અગ્નિ, આ 5 તત્વનો દેહ બન્યો અને છઠ્ઠા નારાયણ આવ્યા. એટલે જન્મ પછી નારાયણ આવે. જ્યારે જન્મ થાય ત્યારે પ્રાણવાયુ હોય. પ્રાણ આગળના સંતો કહી ગયા કે પ્રાણિયા ભજી લે ને કીર્તાર. આ તો મહામૂલો મળ્યો અવતાર, આ એવું બધું છે. એટલે પ્રાણ જન્મે છે અને મરે છે, પ્રાણ ને પ્રકૃતિ. તો જન્મ થાય ત્યારબાદ જે નાળ કાપે પછી અવાજ આવે, એ ઈશ્વર પોતે. ઈશ્વરના પણ 3 રૂપ છે, 3 ગુણ કીધા. 3 રૂપ છે, એમાં ઈશ્વર આવે. એટલે બાળક નાનાથી મોટું થાય, આ થાય. બાળક હોય અમુક વર્ષો અનાજ નો ખાય, ન ખાવાય શકે, દાંત આવે ને અનાજ ખાવા માંડે. ત્યાર પછી એમાં ભાવ બદલાય. જ્યાં સુધી માતાનું ધાવણ ધાવીને બાળક રહેતો હોય ત્યાં સુધીને કોઈ મોહ માયા કે કાંઈ મારું તારું કાંઈ હોય નહીં. એટલે જ કીધું છે બચ્ચા હે મહાન જગ મેં બચ્ચા હે. બચ્ચા એ પરમાત્મા, એમાં પરમાત્મા એ જ પરમાત્મા. પણ એવો ભાવ જ્યારે બાળક જેવો ભાવ થઈ જાય, બાળકને કાંઈ ગમે હોય, યારું હોય ને હાલો તો નીકળ્યું તો એને પકડી લે. એને કાંઈક મોતની કે કરવાની મરવાની બીક કાંઈ છે જ નહીં. કોઈ મોહ માયા કાંઈ છે નહીં. જ્યાં તમે બાળકને તમે ગમે કે બાળક હોય એને તમે પ્રેમ આપો, પ્રેમથી બોલાવો, આ કરો તો એ આનંદ દાંત કાઢે ખુશીથી તમારી પાસે આવવા કરે. તેડવા રહો તો તમારી પાસે વળાંભાઈ. બાળક એ પ્રેમનો જ ભૂખ્યા છે. એવી રીતે ઈશ્વર પણ પ્રેમના જ ભૂખ્યા છે. અને પછી જ્યારે દાંત આવે ને અનાજ ખાવા માંડે, અનાજ ખાવા પછી અનાજ ઘણી પ્રકારના આવે, તામસી ને રાજસી ને સાત્વિક ને આવા ખોરાક જોઈ અનાજ માથે અનાજ ખાય એવું મન, જેવું અન્ન એવું મન કહેવાય છે ને. એમ જેવું તામસી ખોરાક ખાય તો પછી મનોવૃત્તિ આમ થાય ને આમ થાય. અને એ પ્રાણ હોય, પ્રાણવાયુમાંથી પરમેશ્વર આત્મા જીવ બનાવવા, પ્રાણમાંથી જીવ બનાવવાનો અને જીવમાંથી આત્મા બને, આત્માથી પરમાત્મા બને. એ જેમ જેમ ઉંમર થાય એમ ઉંમર થતા એને કોઈ જિજ્ઞાસા થાય કે મારું આ બધું આ જ્ઞાન આ શું હશે ને આ શું હશે ને આવું કોઈ વિચારો થાય. અને ગુરુ ઉપદેશ લેવાનું મન થાય તો ગુરુ પાસે જાય. ગુરુ પાસે જાય તો ગુરુ મંત્ર દીક્ષા આપે, રસ્તો બતાવે કે જો ભાઈ આ મંત્રનું તું સ્મરણ કર છે. એટલે આપોઆપ આગળ રસ્તો ખૂટતો જાય છે, મળતો જાય. એ સ્મરણ આપે, ગમે ઓમ સોમ આપે, સીતારામ આપે, ગમે તે મંત્ર ગુરુ આપે એ મંત્રનો જાપ અજંપા જાપ થાય. અને એને આમ પ્રતિજ્ઞાઓ આપે કે ભાઈ આ ખોટું કરવું નહીં, ખોટું ખાવું નહીં, ખોટું પીવું નહીં, અને કોઈ નિંદા કરવી નહીં, કોઈનું કાંઈ ઓલું કરવું નહીં. આવી 5 પ્રતિજ્ઞાઓ આપે. એ રીતનું જીવન શુદ્ધ બનાવો. ને આ તો પછી દેહમાં તો કહેવાય છે મૃગલા ખેત ગયા સબ ખાય. ભાઈ અનેક દુશ્મન છે આ દેહમાં, તો અનેક જાતના છે. ભજનમાં નથી કીધું
કે મનકા મનસા માલણી રે જાગતા નર સેવીએ, જાગતા નર સેવીએ મનસા માલણી રે. એટલે અને બીજી વાણીમાં એવું કીધું છે કે ખેતર પાક્યું ને રખોપિયાને જ ખાધો, ખેતર પાક્યું ને રખોપિયાને જ ખાધો. એટલે આ દેહની અંદર તો કેટલા અનેકો દુશ્મન છે. એ બધાને જીતી 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 બધા યજ્ઞ લાવો. એ બધા આમાં જુઓ 12 ઇન્દ્રિયો, એના પાછા એના ગુણ નોખા નોખા હોય, 5 તત્વ છે એના નોખા નોખા ગુણ હોય, 5 તત્વના 25 ગુણ, ઇન્દ્રિયોના ગુણ અલગ અલગ હોય. એ બધું યજ્ઞ લાવો. યજ્ઞ લાવીને એને બધું ખીલે બાંધો. મનને જ્યારે ઓલું બાંધો ત્યારે એ આત્મા થાય. આત્મામાંથી પછી આત્મા એ ત્યાં સુધી બધું બુદ્ધિ રાણી હોય. બુદ્ધિ કેમ કરે એટલે એ બુદ્ધિ રાણી. બુદ્ધિમાંથી પછી નામ કે મળવું એ આમ કેમ થાય, આવું થાય, આવા વિચારો થાય તો આગળ વધવાની પાછી જિજ્ઞાસા જાગે. તો એમ કરતા કરતા ચિત્ત બુદ્ધિ અને સુરતા અને જ્યારે હારે ભળી જાય મન અને સુરતા. ઓલા નથી કહેતા કે સ્વયંવર રચ્યો રે સદગુરુના દેશમાં, પરણે શબ્દને સુરતાનાર. એ શબ્દ જે ગુરુએ આપ્યો હોય સોહમ, સોહમ, સોહમ. એ એટલે એમાંથી અર્થમાંથી કે સોહમનો અર્થ શું છો કે બધું જ્યાં જું એટલે હું જ છું, હું જ છું, હું જ છું, હું જ દેખાય. બધે આત્મા પરમાત્મા જ દેખાય. એ ત્યારે એને શબ્દને સુરતાના લગ્ન થયા કહેવાય. શબ્દને સુરતાના લગ્ન એ ત્યારે થયા કહેવાય. એટલે આમ મૂળ ભજન સિવાય, સમરણ સિવાય આગળ વધાતું નથી. એટલે આમાં તો બધા માણસો ગુરુ કરે પછી તો ગુરુ કરીને કંઈ આગળ વધવાની જિજ્ઞાસા હોય નહીં, અને કાંઈ સારું ભાળે નહીં, કાંઈ અંધવાળું થયું કહેવાય નહીં. અને પાછા બીજા સલાહ દેવાવાળા હોય, જો ફલાણા ગુરુ કર્યા તરત અંધવાળું પડ્યું. એના જીવનમાં નામને પાદરું ફેરવું, એને જિજ્ઞાસા હતી. અને તમે તો જાણવાના ભાવે ગુરુ કર્યા છે, જાણવાના ભાવે. આ તો અમને ખબર જ હતી, આવું તો બધું ઓમ તો અમને ખબર હતી, આમ હતું, આમ હતું. આવું એ જિજ્ઞાસા વગર અને ભય વગર આ ભક્તિ થતી નથી. હાચી ખરેખર જિજ્ઞાસા જોવે તો જ ભક્તિ થાય છે, નકર ભક્તિ કાંઈ થાય નહીં. અને ભક્તિ કરે ને મારું તારું કે ફલાણું ખોટું, ફલાણું હાસું, ઢોકળા નીકળાની કોઈની નિંદા કે દરેકમાં એ જ દેખાય. કોની નિંદા કરે? જ્યાં જો એના એ જ દેખાય. જળમાં, તળમાં, પાણ બધેમાં, ભિખારીમાં તું, ઓલા દાતારમાં તું, બધે છે. ઈશ્વર અણુ અણુમાં વસેલો છે. તો એવો ભાવ જ્યારે જાગૃત થાય ત્યારે આગળ વધાય છે. અને પછી આત્મા પરમાત્માનું મિલન થાય છે. અને તમે અમુક સંતો તો કહી ગયા છે આ કાયા એક કલ્પવૃક્ષ છે. તમે ભક્તિ પછી અમુક અંશે પોગે એટલે બોલવાનું પણ બંધ થઈ જાય. અમુક અંશ હદે પોગે એટલે બોલવાનું બંધ થઈ જાય. બોલવાનું બંધ થઈ જાય પછી તો એને અમુક વર્ષે એને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય. સાધુ સંતો બધા ઘણા એવા છે, નથી એવા નહીં. વચન સિદ્ધિવાળા કોઈ સાધુ બેઠા હોય આમ કોઈ કે આપણે આમ કરવું છે, આમ કરવું છે, તો ત્યાં એ થઈ જ ગયું હોય. એ બોલે આ વચન સિદ્ધિ પ્રાપ્ત થાય. 9 બોલામાં 9 ગુણ. એટલે એ આવું જે બનવું હોય એ બનાવે છે આ દેહથી. કોઈ અભ્યાસ કરવો જોઈએ, જિજ્ઞાસા કરવી જોઈએ. તમે મોટા કલેક્ટરનું ભણો, BM LLB ના કરો તો મોટા કલેક્ટરનું, ન્યાયાધીશનું બધું આવું મળે. હવે આ પણ એમાં પાછું ન્યાયાધીશ થઈને તે હાથો ન્યાય આપે તો વાંધો નહીં. એમાં તે એક દ્રષ્ટાંત કહી દઉં સળે તો કાગડો આમ ફરતો ફરતો આમ
હંસ આવ્યા આમ આનપા કાઠિયાવાડ કોઈ હંસા ભૂમિમાં હુકમ મલકમાં અને હંસ કાગડાને કે મારું આમ જે કે આમ રહેવાનું તો આ માળો છે આંકડો એવો એમાં કે એક સામે તો હંસલી રહે ને કાગડો જો કાગડો ને હંસલી એક માળામાં રહ્યા અને હવે ઓલો કાગડો કે હંસલી મારી ઓલો કે હંસ કે પણ ત્યાં તો એક રાત ના રહે ત્યાં કે ના એ તો કે મારી થઈ ગયા આમ નામ એ પછી કોરાટે કેસી ગયો ને આ કાગડા ભાઈ પગી ગયા જજ પાસે પેલા જો કે ઓલા હંસનો ના કાલે કે સુકાદો આવા ટૂંકમાં કહું છું ચુકાદો આવે મારા તરફેણમાં ચુકાદો દેવાનો તો તમારા માવતર ક્યાં છે એ હું કહું તમને કહી દઉં હા ભાઈ કાગ બરાબર કાગવાસ નાખે કાગ તમે તો બધું જાણતા હો હા તો વાંધો નહીં તમે બી કીશો ને કે મારા માવતર મરી ગયા છે એમને ક્યાં જન્મ મળ્યો છે ને ક્યાં છે એવું ત્યાં કે હા એ હું કહી દઉં તો કે તમારે તરફેણમાં આપીએ હવે નિયા દિવસે ખોટો ચુકાદો આપ્યો કે એક રાતે કાગડા ભેગી હંસલી રહે એટલે હંસલી કાગડાની અને એવો ચુકાદો આપી દીધો હંસ તો નિરાશ થઈને ભાગ્યો પછી ઓલો કાગડો જવા માંડ્યા હતા ઓલો કે મને મારો ચૂકવતો હતા મૂળ એ કે હા હાલો 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 તે ઉકળા પાસે લઈ ગયો ઉકળા પાસે આમ પોદ સાણ ખોલ્યો મોટો ગુગો નીકળ્યો જો આ તારો બાપ કે બીજો નાની ગુગી નીકળે એ કે આ તારી માં કે હે આવી દશા કે પણ આ ખોટા ન્યાય આપે ખોટું બધું કરે એના મા બાપ આમાં જો હોય એમાં કાંઈ નહીં એટલે આ જીવન આખું તમે જેવા કર્મ કરો એવું ભોગવવું પડે છે ગમે કોઈની નિંદા કરો કોચલી કરો આ કરો એ તો ભોગવવું જ પડે અને આ પ્રાણ ને પ્રકૃતિ એ બે જન્મ છે જેવું આપણો પ્રકૃતિ પડે એવું કોઈ ખોટું કર્યું હોય પાપ કર્યું હોય તો એનું એ ભોગવવું પડે અને એમનામાં અવતાર એ કર્મ પ્રમાણે મળે બાકી આત્મા તો અમર જ છે પણ આ ખાલી આ દેહ છૂટે છે આપણે કપડાં બદલી દેહ બદલવાનો આવે ગમે એ જેવા કર્મ પ્રમાણે અવતાર મળે હવે એમાં એક સાધુ ગામમાં નીકળ્યા 2-5 ગામમાં આવ્યા સાંજ વેળા હતી પડી ગઈ તો સાધુ કે કોઈ ભગત એવા ખરા અમને રસોઈ દે ટીમણ પાણી કરવા છે અને આ રાત રોકાવું છે ત્યાં તો એક એવું શિકારી જેવો ના ને એવો માણસ ગામમાં હશે સોર લૂંટારો ના લૂંટફાટ કરીને આવે આવો એ ગામે તો મસ્કરી કરીને એ છીંદી દીધું તે કે હા ઓલા પણ ઘરે કે જાઓ છોકરાને મોકલ્યો એમને ઘર બતાવો તે તો એ ભાઈ તો બહાર ગયેલા બે માણા હતા આવી બેઠા હા એટલે તો બે સંસ્કારી છે હવે સીતારામ કે સીતારામ અમારે કે આમ નામ કે પણ બાબુ અમે તો આવા છીએ અમે શિકારી અને આવા ધંધા કર્મો છે તે કે તો કોઈ વાંધો નહીં અમને કાસું સિંધુ આપી દીજો ને ચોખામાં પાણી ભરી દીજો એ પછી જણાઈ આવ્યો આદમી શિકાર કરીને કે ચોરી કરીને મેં માંસાહારીને ચોરી કરીને આવું આવી પાપી માણસ છે તો કે કોઈ વાંધો નહીં તમારું પવિત્ર થઈ જાય તમે કાસું સીધું આપજો અમે રાંધી દઈશું પાણી ભરી આવો ચોખામાં અને અમે રાંધીને ખાઈ લઈશું હવે એ બાઈ પાણી ભરવા ગઈ હેલ લઈને ઉટકીને આ કલાક ચોખામાં પાણી ભરીને આવતી હવે આવતી એમાં વચ્ચે સાપ અને નોળિયો બાબે સાપ ને નોળિયો બાજેલા એમાં સાપને ઘાયલ કરી નોળિયો વી ગયો એમાં હમળે ઉડતી સાપને પકડ્યો વસાળે પકડીને મોઢું પૂંછડું લબડતું હમળો લઈને ઉડી જતી છે એમાં ઓલી બાય હેલ ભરીને ઝેરના ટીપા એમાં પડી ગયા હેલ તો ઉગાડી હોય તો એમાં ટીપા પડી ગયા ને ઓલા સાધુએ રસોઈ બનાવીને ખાધા સવારે રામશરણ પામી ગયા આમ નામ પછી તો બધા ગામના ગયા ને આમ નામ પછી અમુક સમય ગયો એટલે આ ઓલા વિધાતા મૂંઝાણી કે મારું બધું હવે આ પાપ
લખવું કોની માથે, કોની માથે લખવું આ પાપ રાખો? વિધાતા મુંજાણી એ તો ગઈ ઈશ્વર પાસે, ત્યાંથી ભોળાનાથ પાસે ગઈ. ભોળાનાથ કે હાલ કે મારી હારે. એ ભોળાનાથ મારા રૂપ બદલીને આવ્યા, સાધુનો વેશ લીધો અને કે એ ગામમાં ગયા. કોઈ કેવો ભગતનું ખોળું કરવું, અમને રસોઈ દે એવું. કે હા કે ફલાણો ફલાણો એ હમણાં 5 ને મારી નાખ્યા, હવે તમે જાઓ તમને જમાડે ને આમ આમ. આવું કીધું ત્યાં ભોળાનાથ લખ કે એની માથે, લખ કે એની માથે. એ જે આને નિંદા કરે એની નિંદા કરે એને પણ પાપ ભોગવવું પડે. એટલે નજરે કોઈક પાપ કરતું હોય ને એ પાપ આપણે જોવો તો પણ પાપ લાગે. તો ખોટું બોલવું, કોઈની નિંદા કરવી, ખોટું આચરણ કરવું, કૂડ કપટ રાખવો, પેટમાં કાંઠી રાખવી, એ તો મહાન પાપ છે. આવા આવા અનેક દુશ્મનો આપણા દેહની અંદર છે, એ બધાને તાબે કરવા જોઈએ. જો આપણે આ બધા દેવતાઓના દાનવોના દેવતાઓ કે આપણે સમુદ્ર મંથન કરવું છે, પણ કે સમુદ્ર મંથન કે એમ ન થાય, બધું એકતા થવી જોઈએ તો સમુદ્ર મંથન થાય. એકતા એટલે આપણે આ જ સમુદ્ર મંથન. એટલે વાત શું કહે, બધા દાનવો ને દેવો એક થાવ. એટલે આમાં આપણે જ્ઞાન રૂપી દેવતાઓને એક કરવા, બધા એક ઘરે લાવવા, બધા પ્રાણ વાયુને બધા ઇન્દ્રિયો આ એ બધું એક ઘરે લાવી પછી સમુદ્ર મંથન કહેતાય. પછી એ બધાના દેવ ને દાનવ એક થયા. આમ ને આમ ને બધું. એમાં તો ઓલું નીકળ્યું, રત્નો નીકળ્યા, આ નીકળ્યું, ઝાડ નીકળ્યું, ભોળાનાથે આમ ઝાડ પી ગયા. ચાલે અમૃત નીકળ્યું, અમૃત નીકળ્યું ત્યાં તો બાજા બીજી ગામ નામ નામ એક બીજી બાજા. હવે કે કરી ભર્યા ત્યાં બધા. પછી તો વિષ્ણુ ભગવાને એકલા મોહીનું રૂપ લીધું. મોહીને રૂપ લઈને આવ્યા ને આગળ થઈને નાસ્તા એ બધા ઓલા આમ નામ કે આ તો કે તમે કે કોણ છો? કે કોને તમે શું કે ઝઘડા કરો છો? કે આમ કે તમને કે હું વેચી દઉં. કે આ કે તો કે સારું. તો એ આમ કરતા એને આપ્યું. બધા દહીં તો મોહમાં પડી ગયા અને અમૃત લૂંટવીને ભાગ્યા હતા. એ મોહીને એને આપી દીધું અને એ મહારત કરવા માંડી ગયા. આમ મહારત કરે, એ તો માયા ગમે એ કરે, આમ ધાર કરે. એક દૈત કોઈ પાય ને એક દાનવ દેવ કોઈ પાય ને દાનવ કોઈ પાય. અને આવું આવું કરતા એમાં રાહુ બેઠેલો. હવે એની વર્ષે સૂર્ય અને ચંદ્ર બે બેઠેલા કોઈ. એને ખબર પડી ગઈ કે આ કે કપટી છે કે. તે એટલે મોહિની આવીને એને દીધું ત્યાં કે પણ દાનવ છે કે હે કે આમ એને લીધું પીધું. ત્યાં ગળા ન આવ્યું ત્યાં સુદર્શન ચક્ર ઉડાડી મૂક્યું. તો હજી સૂર્ય ચંદ્ર બે ને નડે છે. આ ગ્રહણ થાય એ હજી નડે છે, અમર થઈ ગયું. એટલે આ તો અમૃત પીને અમર થવાની વાત છે. એ બધા અંદર દાનવ દેવ બધું છે. એ બધાને એક ઘરે લાવી બધું એટલે એક જ મતે થાય ત્યારે આ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. અને ત્યારે આ સુરતા અને શબ્દનો લગ્ન થાય છે. સુરતા શબ્દના લગ્ન કરવા કંઈ સહેલા નથી. એ બધું એક ઘરે લાવવું એ બહુ અઘરું છે. બધા દુશ્મનોને હરાવવા એ આમ એ તો પૂરેપૂરી જિજ્ઞાસા હોય એ પહોંચી શકે, બાકી બીજાનું કામ નહીં. અને જ્યાં સુધી કોઈની નિંદા કરે, ફલાણું આમ ઢીકડું આમ ઓલું આમ હું હાસો ને એ ખોટો નામ ના, ત્યાં સુધી એમાં કાંઈ પણ છે નહીં. હોય એ બધું આવું છે. આ તો દુનિયા જાય હાલી કે ભાઈ ભજનમાં છે ને, હા માયા આવું બધું છે. આ બધું જાણ્યા જેવી અજાણ છે. પાનભાઈએ કીધું, ગંગા સુધી કહી ગયા કે જાણ્યા જેવી અજાણ છે. પાનભાઈ અધૂરિયાને ન કહેવાય, અધૂરિયાને જ્ઞાન ન દેવાય. અને અત્યારે
આ વાતો અમુકો કરે છે એ બરાબર, આ ધંધા માટે એ બધો સેવકો પેલા શિષ્યો સેવકો કરતા તો પરીક્ષા કરતા 6 મહિના 12 મહિના અનુભવ હારે સત્સંગ કરે, બે હે આમ તેમ બધું, પછી એને ઉપદેશ દેતા. તો એ કોઈ ફેલ નતા થતા. આ તો પાદરા કોઈ ગુરુ આ ગામમાં આવ્યા તો કે ઓલાનો ઉપદેશ દેવાના છે કે ના પાઠ છે, તો બીજા એક બધા કે લે મારે તો લેવા છે, મારે ગુરુ કરવા છે, તો વાત કરો તો આપી દઈશું ઉપદેશ. લો તો એ તો ગયા કે મારે ઉપદેશ લેવો, બે જાવ હારે હારે, ખર્ચો ઓછો, બે જાવ તો પૂજા પાઠનો ખર્ચો ઓછો, એ પાદરા બે દે સમજાવી દે. એટલે આમ આવ સસ્તું કરી નાખ્યું છે આ જ્ઞાન મહામૂલું છે. એ પાત્રમાં ઠલવી દે જે આવે ને એ જોડાય ફોડા જાય એ લો રે. આમાં પાત્ર જોવે બરાબર, પાત્ર રે પારખ્યા વિના સંગ નો કરીએ રે ગુરુ. આવું બધું ગંગા સચીએ તો બધું ઘણું ઘણું કહી દો. વચનને વિવેકી કીધું, વચન વિવેકી જે નર નારી પાણબાઈ. નર ને નારી આ બેની ભક્તિ નર નારીની છે, કોઈ એકલાની ભક્તિ નથી. નર નારી એટલે આમાં નર ને નારી આ દેહમાં છે. નર ને નારી એ બીજી દેહ દશા મટી જવી જોવે ત્યારે એ થાય, ત્યારે દેહ જનક ઘોડે વિદેહી થઈ જવું જોઈએ, ત્યારે આ બધું શબ્દ સુરતાના લગ્ન થયા કહેવાય. એ તો એ લગ્ન થાય ને આ પાછું પુનર્દે પાછું લખણું બોળું થઈ જાય. હા એ લગ્ન નો થયા કહેવાય. તો જિજ્ઞાસા પૂરા અને એ પૂરેપૂરા પહોંચી ગયા ને ઓળખી ગયા એના તો પછી તો એ નથી સોટ જ નહીં. ઓલા કે સદગુરુ એ જડ જડી અપરંપાર ઉછળી ઉકળે નહીં, ભલે મત લુવાડ લાખો લુવાડ હોય એ ન ઉકળે એવી જડી જાય. પણ એવા તો કોક જિજ્ઞાસુ અત્યારે બહુ ઓછા આ કળયુગમાં છે, નથી એવું નહીં, પણ બહુ ઓછા નીકળે, પામી જાય એ કામનું. એટલે આ ભક્તિ કોઈ હેડ નથી, અઘરી છે અને અગમ છે, અપાર છે, આનો કોઈ પાર જ આનો કોઈ તાર જ ન આવે. અને ઘણી પ્રકારની ભક્તિ છે. પ્રભુને પામવા માટે ઘણા પ્રકાર, કોઈ પુણ્યદાન કરો, કોઈ સત્ય મૂળ સત્ય આચરણ, સત્ય બોલવું, સત્ય વર્તવું, સત્ય કોઈ સર્વ પ્રત્યે પ્રેમ ભાવ રાખવો જોઈએ. જેટલા જીવ આત્મા એટલા પરમાત્મા, આ બધા જીવ માત્રમાં ઈજ છે એવી દ્રષ્ટિ થઈ જાય તો બસ આગળ તો બસ ઈજ સનાતન ધર્મ. સનાતન ધર્મ ઈશ્વર તો દરેકમાં અણુ અણુમાં છે, ક્યાં નથી એવું ઈશ્વર, ક્યાં છે એવું નહીં, ક્યાં નથી એવું બતાવો તો દરેકમાં છે ઈશ્વર. એટલે આવું છે, આ અગમ અપાર છે, આનો કોઈ પાર પામે નહીં. પામે કોઈ બિરલા અત્યારે આ કળયુગમાં. સતગુરુદેવ કી જય.